વાક્ય વખતે એ આજે આપણે કન્ટિન્યુ કરશું. તો ગયા વખતે એના પહેલા આપણે શું લીધું? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણનું આપણે સ્વરૂપ જોયું. અને એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે સમ્યક્ત્વ જે અત્યંત મહત્વનું છે મોક્ષ પ્રાપ્તિ માટે, કે એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી આપણે કહીએ તો મોક્ષની તમારી ટિકિટ ફિક્સ, રિઝર્વ. તો સમ્યક દર્શન, સમ્યક એટલે સાચું, દર્શન એટલે શ્રદ્ધા, અને એ સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટે આ 9 તત્વ જાણવા અત્યંત જરૂરી છે. સમ્યક દર્શનનું સ્વરૂપ જોયું, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયનું સ્વરૂપ જોયું. તો સમ્યક દર્શન એટલે શું? દર્શન એટલે શ્રદ્ધા, સમ્યક એટલે સાચી, સાચી શ્રદ્ધા રુચિ કોના ઉપર? સુદેવ, સુગુરુ, સુધર્મ પર, 9 તત્વ ઉપર. અને સમ્યક દર્શન એટલે આપણે કહીએ તો વસ્તુનો યથાર્થ બોધ થવાથી એ પદાર્થ જેવો છે, જ્ઞાનીએ જેવો કહ્યો છે એ પદાર્થ તેવો જ છે, એ વસ્તુ તેવી જ છે, એવી શ્રદ્ધા એ છે, એવી અચલ શ્રદ્ધા. તો અહીંયા તે પદાર્થ, તે વસ્તુ એટલે કોની વાત થઈ રહી છે? તો આત્મ વસ્તુની. આત્માનું સ્વરૂપ જે જ્ઞાનીએ સમજાવ્યું છે એ એવું જ છે, એવી અચલ શ્રદ્ધા એ છે આ સમ્યક દર્શન. અને એના માટે 9 તત્વો આપણને સમજવાની જરૂર છે. 1 મિનિટ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની વ્યાખ્યા પણ પાછી લઈ લઈએ. તો સમ્યક દર્શન આપણે કહીએ કે વસ્તુનું સ્વરૂપ જાણી અને પછી એના ઉપર શ્રદ્ધા થવી. તો સમ્યક જ્ઞાન એટલે એ જ કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવો બોધ થવો, એને જાણવું, એ છે સમ્યક જ્ઞાન. અને એની શ્રદ્ધા થવી એ છે સમ્યક દર્શન. અને પછી સમ્યક ચારિત્ર, ચારિત્ર એટલે આચરણ, કે યથાર્થ જ્ઞાન પૂર્વક અસત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ અને સત પ્રવૃત્તિમાં આપણે કહીએ સત્ક્રિયામાં પ્રવૃત્તિ, તો એ છે સમ્યક ચારિત્ર. અને મોક્ષ માર્ગ માટે આને રત્નત્રય કહેવાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, જે મોક્ષ માર્ગ માટે અત્યંત આપણે કહીએ આ રત્નત્રયની આરાધના, એનાથી જ આપણે મોક્ષ મળી શકે. એટલે મોક્ષ માર્ગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે સાંભળ્યું હશે તત્વાર્થ સૂત્ર, જે ઉમા સ્વાતીજીએ લખેલું છે, આચાર્ય વાચક ઉમા સ્વાતીજીએ. તો પહેલું જ સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો આ આપણે ગયા વખતે જોયું. અને પછી આપણે આ 9 તત્વનો વિષય ચાલુ કર્યો હતો, જે આપણે કહીએ તો જૈન ફિલોસોફી આપણે કહીએ આ બેઝ છે આ 9 તત્વનું. કયા છે આ 9 તત્વ? બધા આવી ગયા છે? હજી આવી રહ્યા છે, હું જ બોલી જાઉં પાછું. કયા છે આ 9 તત્વ? હા બોલો. જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. વેરી ગુડ, સરસ. આટલું યાદ રાખતા જજો તો સારું. તો એની ડેફિનેશન યાદ રહી જાય તો ઘણું છે બધું એનું સમજવાનું. એટલે તો મેં નોટ્સ તો મોકલાવી છે. તો આપણે જોઈએ તો પાછો એક વખત આપણે બોલી જઈએ એની ડેફિનેશન. કારણ આપણે જીવ ચાલુ કર્યું હતું. જીવ એટલે પ્રાણોને જે ધારણ કરે તે જીવ, જેમાં દર્શન ઉપયોગ હોય અને જ્ઞાન ઉપયોગ હોય, એને આપણે જીવ કહ્યું હતું. બરાબર છે. આપણે પછી ડિટેલમાં પાછું પછી લઈએ. અને એનાથી વિપરીત એટલે જેમાં ચૈતન્ય હોય એ છે જીવ, અને એનાથી વિપરીત જે જડ છે, જેમાં ચૈતન્ય નથી, એ છે અજીવ. અને પુણ્ય અને પાપ પછી ત્રીજું અને ચોથું. પુણ્ય એટલે જે કર્મના ઉદયથી આપણને અનુકૂળ પરિસ્થિતિ મળે એને પુણ્ય કહીએ. અને એના ઓપોઝિટ જે કર્મ બંધથી આપણને શું થાય? પ્રતિકૂળ પરિસ્થિતિ મળે, તો એ પાપ તત્વ છે. આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું.
સંવર એટલે એક આવતા કર્મને રોકવું. નિર્જરા એટલે તમે આશ્રવ મેં નદી અને બોટના એક્ઝામ્પલથી પણ બરાબર સમજાવ્યું હતું કે જે આ કર્મ હમણાં તો આવે છે તમે રોકો છો, પણ જે ઓલરેડી કર્મ અંદર પડ્યા છે, બરાબર છે, તો એ કર્મોની એનો ક્ષય કરવો એ છે નિર્જરા. અને હવે બંધ પછી લીધું છે, એટલે જ્યારે કર્મો આત્મામાં આવે અને આત્મા સાથે નિરક્ષીરવત એકમેક આમ થઈ જાય તો એને શું કહેવાય? બંધ. અને સર્વ કર્મોનો ક્ષય થવો એ છે મોક્ષ. શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, સર્વ કર્મનો ક્ષય થવો એ શું છે? મોક્ષ છે. તો આવી રીતે આ આપણે 9 તત્વ જોયા હતા. એમાંથી આપણે કયા હેય છે, કયા ઉપાદેય છે અને કયા જ્ઞેય છે એ પણ જોયું હતું. જ્ઞેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. તો પુણ્ય અને પાપ જાણવા યોગ્ય છે. સોરી જીવ તત્વ અને અજીવ તત્વ એ જ્ઞેય તત્વ છે, એટલે જાણવા યોગ્ય છે. પછી પાપ, આશ્રવ અને બંધ એ શું છે? ત્યાગવા યોગ્ય છે, એટલે હેય છે. અને સંવર, નિર્જરા અને મોક્ષ એ શું છે? આદરવા યોગ્ય છે, એટલે ઉપાદેય છે. 3 ને 3 6 ને 2 8 થયા. રહ્યું બાકી 9મું પુણ્ય તત્વ. તો પુણ્ય તત્વ મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્નરૂપ નથી, એટલે તમે હેય નહીં કરી શકો, પણ એટ ધ સેમ ટાઈમ આપણે ઉપાદેય પણ ન કહી શકાય, કારણ એ ભૂમિયા સમાન છે. તમને આપણે ભૂમિઓ હોય, મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ ગામમાં આપણે જવું હોય, કોઈનું ઘર ખબર ના હોય, તો આપણે કોઈને સાથે લઈ જઈએ કે ભાઈ મને બતાવો, પણ પછી એ ઘર આવ્યા પછી આપણે એને કહીએ કે હવે મને ઘર મળી ગયું છે, હવે તમે જઈ શકો છો, થેન્ક યુ વગેરે જે ઔપચારિકતા આપણે કરવી હોય એ પતાવી અને પછી આપણે એને બાય બાય કરી દઈએ. તો અહીંયા પુણ્ય તત્વનું પણ એવું જ છે. મોક્ષ માર્ગ માટે આપણને એ જરૂરી છે. આપણે જે પણ અનુકૂળતા મળે છે, આપણને જે આપણે જે ભક્તિ કરી શકીએ છીએ, આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ, બધા માટે અનુકૂળતા મળે એ આપણે મનુષ્ય જન્મ મળે, આમાં જૈન કુળ મળે, આટલી બધી અનુકૂળતા મળે, બધું પુણ્ય તત્વના. પણ ફાઇનલી મોક્ષ આગળ ગયા પછી એ પુણ્યને પણ છોડવાનું છે, કારણ પુણ્ય પણ એક કર્મ છે. અને મોક્ષ ક્યારે થશે કે પાપ કર્મ અને પુણ્ય કર્મ બંને જ્યારે ક્ષય થશે ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થશે. એટલે ત્યારે પુણ્યને ફાઇનલી તો એને પણ છોડવાનું છે. તો આ આપણે બધું જોયું and we have started with જીવ. તો જીવ એટલે શું? કે જેનામાં ચૈતન્ય હોય. ચૈતન્ય એટલે શું? જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય, એને આપણે શું કહીએ? ચૈતન્ય કહીએ. તો ઉપયોગ એટલે શું? તો ઉપયોગ એટલે કે જેના વડે જોવાની અને જાણવા જોવાની જેના વડે પ્રવૃત્તિ થાય એને કહેવાય ઉપયોગ. એટલે અહીંયા આપણે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, એટલે આપણે જોઈએ અને જાણીએ એ જેમાં છે એ શું છે? જીવ છે. આ જડ છે. હમણાં આ મારા શરીરમાંથી જો આ જીવ નીકળી ગયો, હમણાં હું જોઈ શકું છું, જાણી શકું છું, પણ જે જીવ આત્મા મારા શરીરમાં બેઠો છે એ નીકળી જાય તો હું ભલે હમણાં જેમ હમણાં સૂતી હોઉં, બધા મારા ઇન્દ્રિયો ત્યાં ને ત્યાં જ હોય, પણ હવે એ શક્તિ ઉપયોગ નીકળી ગયો છે, તો આઈ વોન્ટ બી એબલ ટુ ડુ, એટલે મારું આ શરીર કંઈ જોઈ અને જાણી નહીં શકે, કારણ એ જડ છે. તો જે જડ છે એ શું છે? એ અહીંયા અજીવ છે આપણે કીધેલું, પણ હમણાં આપણે પહેલા જીવનો જોઈએ છે. તો જીવ એટલે જેમાં ચૈતન્ય હોય, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય એ જીવ છે. અર્થાત જે પ્રાણોને ધારણ કરે જીવ છે. 10 પ્રકારના પ્રાણ જોયા હતા આપણે. કયા કયા પ્રાણ છે 10 પ્રકારના? 5 ઇન્દ્રિય, 3 યોગ
યોગ એટલે મન વચન કાયાના યોગ, અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ 10 દ્રવ્ય પ્રાણ કીધેલા છે. અને જે આત્માના જ્ઞાન દર્શન આદિ જે ગુણો છે એને શું કીધું છે? ભાવ પ્રાણ કીધેલા છે. કે જે આપણે કહીએ તો સિદ્ધ ને કેવળ ભાવ પ્રાણ હોય, કારણ એને ઇન્દ્રિય નથી. જે આપણે 10 પ્રાણમાં બોલીએ છીએ, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય વગેરે કશું કોને નથી? સિદ્ધ જીવોને નથી. એટલે સિદ્ધના જીવોને કેવળ ભાવ પ્રાણ હોય, જ્યારે સંસારી જીવોને ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ બંને હોય. તો એ આપણે જોયું હતું. અને કેવો હોય આ જીવ છે? કેવો છે કે એ અસંખ્ય પ્રદેશી છે. અને પાછો એનો એક ગુણ શું છે કે એ શું કહેવાય? સંકોચ અને વિસ્તાર સ્વભાવ વાળો છે. એટલે સંકોચ અને વિસ્તાર એટલે આ જળ છે તો આનું કઈ સંકોચવાનો પણ નથી ને વિસ્તારવા પણ નથી, પણ જીવમાં એક ગુણ છે. એટલે જેમ કે દીવાનો પ્રકાશ હોય તો તમે નાનકડા આટલા આમાં રાખો તો એટલા પૂરતો જ એમાં રહે, અને તમે એ જ દીવો એક અંધારા રૂમમાં અંધારા રૂમમાં રાખી દો તો એનો પ્રકાશ આખા રૂમમાં પ્રસરી જશે. એવી જ રીતે જીવ જો કીડીના શરીરમાં આવે તો એના આત્મ પ્રદેશો સંકોચાઈને એ કીડીના પ્રદેશ જેટલા થઈ જાય. અને એક જીવ જો હાથીના દેહમાં જાય તો એના આત્મ પ્રદેશો હાથીના પૂર્ણ શરીર એટલે ફેલાઈ જાય. અને એટલે જ તમે કે સપોઝ આપણે મનુષ્ય હમણાં કહીએ તો તમે કોઈ પણ ઠેકાણે તમે ગાલ પર અહીંયા ચીમટો ભરો કે હાથમાં ભરો કે પગમાં ભરો, તમને બધા ઠેકાણે એની સંવેદના થશે, કારણ જીવના પ્રદેશ બધા ઠેકાણે ફેલાઈ ગયા છે. એટલે એ કેવો છે? સંકોચ વિસ્તાર સ્વભાવ વાળો છે. પછી આપણે જીવોના ભેદ જોયા હતા. 2 પ્રકારના ભેદ, 3 ભેદ, 4 પ્રકારે, 5 પ્રકારે, 6 પ્રકારે, એવી રીતે અલગ અલગ આપણે ભેદ જોયા હતા. એટલે મેઇન તો પહેલા જીવ ભેદ છે સંસારી અને મુક્ત. તો મુક્ત જીવમાં તો કઈ ભેદ નથી. આ જે બધા આગળ મેં જે ભેદ કીધા કે બે પ્રકારે ત્રસ અને સ્થાવર, પછી 3 વેદ 3 પ્રકારે, તો સ્ત્રી વેદ, નપુંસક વેદ અને પુરુષ વેદ, એવી રીતે 3 પ્રકારે જીવના ભેદ થાય. 4 પ્રકારે કહીએ તો ગતિના હિસાબે આપણે 4 પ્રકારે ભેદ કરી શકીએ કે મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, પછી કઈ ગતિ? દેવ ગતિ અને નારકી ગતિ. 5 પ્રકારે કરીએ તો ઇન્દ્રિયના હિસાબે આપણે 5 પ્રકારે કહી શકીએ કે કેટલાક એકેન્દ્રિય છે, પછી 2 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય છે, 4 ઇન્દ્રિયના છે અને પંચેન્દ્રિયના છે. આમ ઇન્દ્રિય ભેદથી 5 પ્રકારના છે. 6 ભેદથી આપણે જોઈએ તો 6 કાયા આપણે કહીએ, કારણ એકમાં ત્રસમાં આ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આવી ગયા. અને જે એકેન્દ્રિય છે એ કાયા આપણે કહીએ તો પૃથ્વી કાય, આપ કાય, દેવ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. એવી રીતે આપણે જોઈએ તો શું થાય? એ 6 પ્રકારે છે. તો આવી રીતે આપણે જીવોના ભેદ જોયા હતા. હવે થોડુંક એમાં હજી આપણે જરાક વધારે જોવું હોય તો એકેન્દ્રિય જીવો કયા છે, 2 ઇન્દ્રિય કયા છે, એ પણ આપણે જોઈ શકીએ. બીજું એક મેં કીધેલું કે સંસારી જીવના મેં 10 પ્રાણ કીધેલા. 10 પ્રાણ કીધા હતા તો એમાં શું આવશે? 5 ઇન્દ્રિય, પછી મન વચન કાયા ના યોગ, પછી શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હવે જ્યારે તમે પંચેન્દ્રિય પ્રાણી લેશો ત્યારે એનું બધું જ આવશે. 5 ઇન્દ્રિય આવશે, મન વચન કાયાના યોગ આવશે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય તો બધાને જ આવશે. પણ તમે પંચેન્દ્રિયના બદલે એકેન્દ્રિય લીધો, એક ઇન્દ્રિય, તો એને આ 10 પ્રાણ થશે? તો નહીં થાય. કારણ અહીંયા શું થશે? 5 ઇન્દ્રિયમાંથી એક જ ઇન્દ્રિય છે. મન વચન અને કાયા ના યોગમાંથી કેટલા યોગ થશે? એને કેશો કોઈ? કેટલાક યોગ થશે એકેન્દ્રિય જીવને બદલે? એકેન્દ્રિય જીવને ખાલી એક જ થશે ને, જે સ્પર્શની? એ તો ઇન્દ્રિય થશે. ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય થશે. હા, સ્પર્શેન્દ્રિય. અને બીજું આયુષ્ય ને
એ તો આયુષ્ય અને શ્વાસોશ્વાસ બધાને હશે. પ્રાણમાં શું શું આવે? 5 ઇન્દ્રિય, 3 ખાલી મન, એકેન્દ્રિય વચન, ને ખાલી કાયાના યોગ. સ્પર્શેન્દ્રિય જ? એક મિનિટ, હું પ્રાણની વાત કરું છું. 10 પ્રકારના પ્રાણ પંચેન્દ્રિય જીવને હોય. તો એમાં 10 પ્રકારના પ્રાણમાં મેં શું કીધું? 5 ઇન્દ્રિયના છે. પંચેન્દ્રિય તો બધા હોય. 3 મન, વચન, કાયાના યોગ છે. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય જે બધાને હશે. હવે આપણે એકેન્દ્રિય જીવ પર આવીએ તો એકેન્દ્રિય જીવને કેટલા પ્રાણ થશે? એક જ થશે ને? 3 એક જ થશે. એક તો ઇન્દ્રિયનો, એક શ્વાસોશ્વાસ ને આયુષ્ય તો બધાને 3 છે. થશે. 3 કેવી રીતે? મન, કાયા હા, અને એક ઇન્દ્રિય. કાયા એટલે ઇન્દ્રિય જ લીધી ને તમે, સ્પર્શેન્દ્રિય. હા, પણ મન, વચન, કાયામાંથી કાયા લીધી, મન લીધો. મન તો બધાને હોય જ. ના, મન ન હોય બધાને. હું એટલે જ હું કહેવા માંગુ છું. કાયા લીધી બરાબર છે તમે. એને કાયા છે. એક ઇન્દ્રિય એટલે સ્પર્શનેન્દ્રિય છે. એટલે 2 પ્રાણ થયા. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય બધાને હોય. હવે એક વાત સમજો, એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય સુધી મન હોતું નથી. ખાલી પંચેન્દ્રિય જ સંઘની પંચેન્દ્રિયને જ મન હોય. અને એ પણ બધા પંચેન્દ્રિયને ન હોય. એમાં પાછા એક મિનિટ, આપણે એક પછી એક જઈએ. હવે ત્યાં સુધી પછી જાઉં છું. ખાલી એટલું સમજો કે તમે એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય સુધી મન નથી. સમજ્યા તમે? એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય સુધી મન નથી. તો આપણે એકેન્દ્રિયને કેટલા પ્રાણ છે? તો તમે કીધું એવી રીતે કાયા, મન, વચન, કાયામાંથી કાયા. પહેલો ઇન્દ્રિય એટલે સ્પર્શનેન્દ્રિય. સમજ્યા? પછી આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એટલે કેટલા પ્રાણ થયા એકેન્દ્રિયને? 4 પ્રાણ થયા. હવે 2 ઇન્દ્રિયને જુઓ. 2 ઇન્દ્રિયને શું થશે? 2 ઇન્દ્રિય છે એટલે 2 થયા. એક ઇન્દ્રિય વધી જશે. હા, એક તો કેટલા થશે? કેટલા પ્રાણ થશે? 5. હા, એને વચન છે 2 ઇન્દ્રિયને? ના, વચન નહીં આવે. કેમ? સ્પર્શનેન્દ્રિય પછી રસનેન્દ્રિય જ આવે ને? હા, રસનેન્દ્રિય આવશે ને, એટલે એને સ્વાદની. હા, એટલે સ્વાદ એટલે વચન થયું ને? અચ્છા. અરે વચન બળ થયું એટલે એને 6 થશે. અચ્છા. કાયા અને વચન બેવ થશે. આઈ થિંક આ કન્ફ્યુઝિંગ થાય છે તમને લોકોને. છોડો, હું આમાં પર વધારે નથી ડિસ્કસ કરતી પ્રાણનું. પણ બેઝિકલી પંચેન્દ્રિયને 10 પ્રાણ હોય. હવે પંચેન્દ્રિય જીવોને એટલું યાદ રાખજો ખાલી કે એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિયને મન નથી. પંચેન્દ્રિયને મન છે, પણ બધા પંચેન્દ્રિયોને મન નથી. પંચેન્દ્રિયોમાં 2 ભેદ પડે છે. એક છે સંઘની પંચેન્દ્રિય. સંઘની એટલે જેને મન હોય એને કહેવાય સંઘની. અને જેને મન નથી એવા કહેવાય અસંઘની મનુષ્ય. ઓકે, પંચેન્દ્રિય. તો હવે સંઘની પંચેન્દ્રિય આપણે જે દેખાય છે પંચેન્દ્રિય એ બધા મન વાળા છે. આપણે તિર્યંચ દેખાય છે જે, એ પણ બધા પંચેન્દ્રિય છે. બધા પછી દેવ ગતિના છે અને નારક ગતિના છે. સો ઓલ આર પંચેન્દ્રિય, ઓલ આર સંઘની પંચેન્દ્રિય. હમણાં આપણે જીવના ભેદે પ્રાણ છોડી દઉં છું, જીવના ભેદ સમજાવું છું. તો એક પછી આવું છું એકેન્દ્રિય બેન્દ્રિય પર. પણ પહેલા હું પંચેન્દ્રિય મન ઉપરથી આવી કે સંઘની પંચેન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિય. તો સંઘની પંચેન્દ્રિય એટલે જેને મન છે. તો એવા કોણ છે? તો અહીંયા કે છે માતા પિતાના સંયોગ વડે ગર્ભથી ઉત્પન્ન થયેલા જે જીવ છે, જે મનુષ્ય તથા તિર્યંચ છે, એ સંઘની પંચેન્દ્રિય છે. અને દેવ અને નારકી એ લોકો ઓફકોર્સ ગર્ભથી નથી ઉત્પન્ન થતા, એ ડાયરેક્ટ ઉત્પન્ન થાય છે. પણ મનુષ્ય અને તિર્યંચ જે માતાના સંયોગથી ગર્ભપણે ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થાય છે, એ સંઘની પંચેન્દ્રિય હોય છે. અને એના ઓપોઝિટ અસંઘની પંચેન્દ્રિય. તો એ કોણ હોય? કે જેને મન હોતું નથી.
એટલે માતા પિતાના સંયોગ વગર ઘણી વખત તમને ખબર છે પાણી અને માટીના સંયોગથી પણ જીવનો ઉત્પન્ન થાય. પછી આપણી મનુષ્યની જે એટલે એમાં દેડકા, સર્પ, માછલી વગેરે બધા તિર્યંચ પંચેન્દ્રિય આવે. એ અસંગની પંચેન્દ્રિય અહીંયા કીધેલું છે, કારણ દેડકા પણ આવી રીતે આનાથી સંયોગથી ઉત્પન્ન નથી થતા. પછી બીજા મનુષ્ય, આપણે સમૂર્છિન મનુષ્ય તમે સાંભળ્યું હશે. આ સમૂર્છિન મનુષ્ય એટલે શું કે મનુષ્યના મળ મૂત્ર આદિ જે અશુચિમય પદાર્થ હોય એમાં અમુક કાળ રહ્યા પછી આ સમૂર્છિન મનુષ્ય ઉત્પન્ન થાય છે. આપણે એને જોઈ નથી શકતા નરી આંખે, પણ એ પણ એમાં આટલા સૂક્ષ્મ એ પંચેન્દ્રિય જીવો હોય છે અને એ શું કહે છે, એ અસંગની જીવો હોય છે. અને એટલા માટે તમને ખ્યાલ હોય કે પાણી પણ પીએ ને તમે મહારાજ સાહેબ કે તપસ્યા વગર, આ સપોઝ ગ્લાસ છે તો ગ્લાસ પછી શું કરે, એક રૂમાલ લઈ અને એ લોકો લૂછી નાખે. શું કામ લૂછે? કારણ આપણે જે અહીંયા પાણી પીધું હોય તો આપણી લાળ વગેરે જે અહીંયા લગી હોય તો ત્યાં જો આપણે લૂછી નાખીએ તો ફાઇન, અધરવાઇઝ ત્યાં એમ જ પડી હોય તો એમાં સમૂર્છિમ જીવો ઉત્પન્ન થવાની શક્યતા હોય છે. ખ્યાલ આવ્યો? તો આ આપણે હવે બધાને ખ્યાલ રહેશે. સંઘની જીવો એટલે સંઘની જીવો અને અસંઘની જીવો બધાને ખ્યાલ રહેશે? હા, કોણ કોણ છે એ બધાને. હવે આપણે એકેન્દ્રિયથી હું પાછા આવું છું. હા, એક એકેન્દ્રિયમાં વખત રિપીટ કરશો પ્લીઝ પાછું, કારણ કે વચમાં મારા અહીંયાથી વિડીયો તમારો આખો સમતાબેન ને સ્ટાર્ટ થયો હતો. હા, તમે ક્યાં સુધી સાંભળ્યું? તમે જરાક જ એક અડધી મિનિટ જ બહાર નથી નીકળી ગયા હતા. હા, હા, ફક્ત લાસ્ટ નું જે એટલે અસંગની અને સંગની જીવોનું ડિફરન્સ હતું ને એ જ. હા, સંઘની જીવો તો તમે સમજ્યા. હા, હા, જેને મન છે એ મન સહિત હોય એ, અને એ કયા હોય તો માતા પિતાના સંયોગ વડે ગર્ભથી ઉત્પન્ન થવાના. એ તો આપણે પંચેન્દ્રિય બધા આપણે જોઈએ છીએ, બધા સંઘની પંચેન્દ્રિયો છે, તિર્યંચ બધા. હવે અસંઘની કયા છે હું સમજાવતી હતી તમને, કે જેને વિચાર શક્તિ સહિત મન નથી હોતું, જે આપણે વિચાર કરી શકીએ એવું મન એમને હોતું નથી, અને માતા પિતાના સંયોગ વગર પાણી, માટી વગેરે આના સંયોગથી ઉત્પન્ન થાય છે. એમાં દેડકા, સર્પ, માછલી એટલા તિર્યંચ કીધું છે. અને આપણું જે મનુષ્યની મળમૂત્ર જે અસુચિ હોય એ અસુચિ પદાર્થમાં ઉત્પન્ન થનારા જીવો હોય એ સમૂર્છિન મનુષ્ય કહેવાય, અને એ અસંગની જીવો છે. ઓકે, હવે આપણે એકેન્દ્રિય ઉપરથી પાછા આવીએ. કયા કયા એકેન્દ્રિય જીવ છે તો એ પણ આપણે ખબર છે. પૃથ્વીકાય, આપકાય, દેવકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તો પૃથ્વીકાય જીવોમાં કયા જીવો આવશે? તો પૃથ્વી એટલે આપણે માટી, પછી આપણી જે ખાણ હોય એ ખાણ આપણે ખાણ કહીએ ને, મેટલ્સ હોય, જેમ કે લોખંડની ખાણ છે, તાંબાની ખાણ છે, એટલે એના અંદરથી જે આપણે કાઢીએ આ બધા મેટલ્સ, સોના, ચાંદી, ઓલ મેટલ્સ બધા, તો એ બધા પથ્થર છે, અભ્રક છે, એ બધા પૃથ્વીકાયના જીવો છે. પછી આપકાયના જીવો એટલે પાણીના જીવો, તળાવમાં છે, નદીમાં છે, પછી કુવામાં છે, એટલું જ નહીં બરફમાં છે, કરા પડે ઉપરથી ગરમી થયા બહુ ને ત્યારે, તો એ બધા શું છે, ઝાકળ છે, એ બધા જે પાણીના ત્યાં હોય એ બધા આપકાયના જીવો છે. તેવકાય એટલે અગ્નિના જીવો, કે આપણે કહીએ આપણે જ્યાં પણ ફ્લેમ પેટાવીએ, પછી ગેસની ફ્લેમ હોય કે દિવાસણાની ફ્લેમ હોય કે તમે લાકડા પેટાવો, જેની પણ ફ્લેમ હોય, વીજળી હોય, બરાબર છે. ઇવન આપણે લાઇટ્સ કહીએ તો આ લાઇટ છે, બેટરી છે, બરાબર છે. સપોઝ હમણાં આપણું આ મારું ચાલુ છે આઈપેડ, બરાબર, તો એ પણ છે. જે પણ બધું આ બધું શું છે, આ વીજળીથી ચાલે છે, ઇલેક્ટ્રિસિટી બેઝિકલી આપણે કહીએ તો આ બધું તેવકાયના જીવો, એકેન્દ્રિય જીવો તેવકાયના આવે. પછી વાયુકાય એટલે વાયુના જીવો, એમાં પંખો, આપણે ઇવન પવનના જીવો છે, એટલે આપણે બધા પ્રકારનો વાયુ હોય,
આ વીજળીનો પંખો ચાલીએ એ છે, બધા ટાઈપનો વાયુ એ શું છે? વાહુકાયના જીવ. વનસ્પતિના જીવો બે પ્રકાર, સાધારણ પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય જેના એક શરીરમાં એક મુખ્ય જીવ. આપણે બધા વેજીટેબલ્સ કહીએ, દૂધી કહીએ, પછી બોલો ટીનલી કહીએ, જે પણ બધાના પરવલ કરીએ, એ બધા શું છે? એક જીવમાં એક મુખ્ય, એક બોડીમાં એક જીવ. અને એટલે બધી ફળ છે, ફૂલ છે, ઝાડ છે, એના પાંદડા છે વગેરે. અને સાધારણ વનસ્પતિ કાય એટલે એક શરીરમાં અનંત જીવો હોય. એક જ શરીરમાં અનંત જીવો હોય. જેમ આપણે કહીએ બટેટા, કાંદા, એક આપણે કહીએ ને, એક આટલું આપણે કહીએ એક સોયના આના ઉપર જોઈએ આટલું તમે બટેટાનું પીસ કરો તો એમાં અનંત જીવો રહેલા હોય. બધા કંદમૂળ છે, બધા આ શું છે? અનંતકાય જીવો છે. અને એનું બે ત્રણ એની ઓલું છે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. તો મોસ્ટલી તો બધા જમીન નીચે ઉગે છે. ઓફકોર્સ જમીન નીચે ઉગે એટલે જ કંદમૂળ થાય એવું પણ નથી અભક્ષ્ય, કારણ સિંગદાણા જમીનના નીચે જ ઉગે છે, પણ સિંગદાણા અનંતકાય નથી. અનંતકાય એટલા માટે કીધું છે સાધારણ વનસ્પતિકાયને કે એક શરીરમાં અનંત જીવો, અનંતકાય એ રહેતા હોય, એટલે એનું નામ જ અનંતકાય આપણે કીધું છે, કે જે આપણે અભક્ષ્ય છે. કારણ એક તમે આટલું ખાવાથી ઘણા બધા જીવોની હિંસા થાય છે. તો એના થોડાક લક્ષણ આપણે થોડાક સમજીએ, મને ખ્યાલ છે એટલા, કે એક તો મોસ્ટલી જમીનની અંદર ઉગતા હોય છે, પણ મેં કીધું એવી રીતે બધા એવા નથી હોતા, મોસ્ટલી. અને સાથે એક આપણે કાપીએ, કટ કરીએ, તો હમણાં દૂધી કટ કરી અને તમે વાવો તો પાછી દૂધી નહીં ઉગે. પણ તમે હમણાં ગાજર કટ કરો, તમને ખ્યાલ હોય આપણે કટ કરી અને પછી એક આપણે ડીશમાં મૂકી દઈએ પાણી લાગીને, તો પાછું ગાજર ઉગતું હોય છે. પછી એને આપણે કહીએ ને આમ કટકા કરીએ તો પણ જેમ કાંદાનો તો બરાબર બે ભાગ થઈ જાય એના, જે એક આ કરીએ તો. પછી તાતણા અને રેસ, અમુક ચીજો એવી બધી છે જેના ઉપરથી યુ કેન ફાઇન્ડ આઉટ કે ધીસ ઇઝ અનંતકાય અથવા ધીસ ઇઝ આ જે કંદમૂળ આમાં આવે તે બેઝિકલી અનંતકાય એને કહેવાય. પછી એની સાથે પાલક, અમુક ભાજીમાં ત્રણ ભાજી એવી છે કે જે પણ સાધારણ વનસ્પતિ કહેવાય છે. એમાં પાલક એક ખાસ આવે છે. આ મેથી કોથમીર ના આવે, ચૌલી ચાકવત એ પણ નથી આવતી. બીજી બે ભાજી છે, એના નામ મને યાદ નથી, પણ એ ભાજી જનરલી આપણી ખાવામાં વાપરાતી નથી એટલે બહુ ધ્યાન નથી આપતા. પણ પાલક મને ખ્યાલ છે કે એ પણ સાધારણ વનસ્પતિમાં આવે છે, એટલે એ પણ એક જાતનું અભક્ષ્ય છે. તો આવી રીતે આ એકેન્દ્રિય જીવો આપણે જોયા. પછી બે ઇન્દ્રિય. એકેન્દ્રિય એટલે મેં કીધું કે જેને એક જ ઇન્દ્રિય હોય, સૌથી પહેલું તો સ્પર્શનેન્દ્રિય. પછી બે ઇન્દ્રિય આપણે કહીએ તો ઓલવેઝ ઇન્દ્રિય આવી રીતે જવાનું. પહેલા આ ઇન્દ્રિય એટલે શું થયું? આપણો સ્પર્શનેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને છેલ્લું શ્રોતેન્દ્રિય. તો બે ઇન્દ્રિય જીવને હવે કયા કયા ઇન્દ્રિય હશે કહો તમે લોકો? હવે તમને બરાબર ખ્યાલ આવ્યો છે કે નહીં? જો સ્પર્શેન્દ્રિય અને રસના. બરાબર, સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. બરાબર, ત્રણ. એમાં કોણ કોણ છે પણ પેલા કહી દઉં. એમાં શંખ, જે આપણે કહીએ, શંખ પણ એક પ્રકારનો જીવ છે અને એ બે ઇન્દ્રિય છે. કરમિયા, જે આપણા પેટમાં વગેરે થતા હોય. અળસિયા, જે વરસાદમાં, હવે એ અળસિયા પણ કેવી રીતે ઉત્પન્ન થાય? માટી અને પાણીના સંયોગથી જ ઉત્પન્ન થતા હોય છે. પણ એ તો ઓલરેડી બે ઇન્દ્રિય બધા છે એટલે એમ પણ એ મન વગરના જ છે. એટલે આ બધા જે છે પછી એ બધા શું છે? બે ઇન્દ્રિય જીવો છે. પછી ત્રણ ઇન્દ્રિય કોણ છે? હવે બીજું કોઈ કહો. ત્રણ ઇન્દ્રિય એટલે કઈ કઈ ઇન્દ્રિય? ઘ્રાણેન્દ્રિય આવશે, એટલે એને નાક આવશે, સુગંધ નાક. ત્રણે બોલો, ત્રણેય ઇન્દ્રિયના નામ બોલો. એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. બરાબર. તો એમાં કોણ આવશે?
આમાં કાન ખજૂરા, માકડ, ચૂલ, માકડ, ઉધઈ, આપણા કંથુ ધનેડા થાય આપણા અનાજમાં, મંકોડા, કીડા, આ બધા શું આવશે? કુંથુઆ, આ બધા શું આવશે? 3 ઇન્દ્રિય. હા, એટલે મને લાગે છે કીડી પણ આમાં જ આવે, કે કીડીનું ઘ્રાણેન્દ્રિય બહુ જ આપણે ખબર છે સ્ટ્રોંગ હોય. ત્યાં પણ આપણે કઈ વસ્તુ પડી હોય તો તરત ત્યાં કીડી આવી જાય. એ 3 ઇન્દ્રિયના જીવ છે. પછી ચૌરેન્દ્રિયમાં કોણ કોણ આવશે? બીજું કોઈ બોલો હવે. 1 ઇન્દ્રિય વધી જશે પાછી, ચક્ષેન્દ્રિય. હા, બરાબર. એટલે આખી બધું બોલો. પહેલા સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુેન્દ્રિય. રાઈટ. તો એમાં વીછી, ભ્રમર એટલે ભમરો, પછી માખી, મચ્છર, કાંસારી, કરોળિયા, પતંગિયા બધા ચૌરેન્દ્રિયમાં આવી જશે. અને પંચેન્દ્રિય આપણે જોયા, જે 5 ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય છે એના 2 ભેદ ને બધું આપણે જોયું, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય. તો આ ગયા વખતે મને જરા ઉતાવળ પણ હતી એટલે મેં કમ્પ્લીટ નહોતું કર્યું, ત્યારે પણ કરી શકી હોત, પણ એ આપણું બાકી રહી ગયું હતું એટલે મેં કીધું હવે પ્રોપર આપણે જોઈ લઈએ. તો મારા ખ્યાલ પ્રમાણે જીવ આપણે પ્રોપર જોઈ લીધું છે. હવે એમાં કોઈને ન સમજ એ પ્રમાણે છે. આમાં પ્રાણ ને બધું આપેલું છે પણ હવે હું નથી કરતી પ્રાણનું, પાછું બહુ કન્ફ્યુઝન થઈ જાય છે તમને, તો પ્રાણનું જવા દો. હવે આપણે જીવનું બરાબર જોયું. હવે બીજું આવશે અજીવ તત્વ. અજીવ તત્વ એટલે મેં કીધું એટલે જે જડ છે, જેમાં ચૈતન્ય નથી, એ છે અજીવ તત્વ. તો અજીવ તત્વમાં કોણ કોણ આવશે? કેટલા પદાર્થ, કેટલા દ્રવ્યો આવશે? 6 દ્રવ્ય. 6 કે 5? કયા કયા આવશે બોલો? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિ અને કાળ ખબર નહીં. કાળ પણ આવશે, અજીવ જ છે. હવે આ 5 અજીવ તત્વો આવશે. અહીંયા જીવ એકલો હતો કે જેમાં ચૈતન્ય તત્વ હતું. આ 5માં ચૈતન્ય તત્વ નથી એટલે 5 અજીવ તત્વમાં આવશે. 5માંથી એક જ તત્વ એવું છે કે જે રૂપી છે. એ કયું રૂપી? રૂપી, અરે સોરી, આકાશાસ્તિકાય છે કે જે આકાશ ખુલ્લું ખુલ્લું દેખાતું જ નથી કાંઈ. પૂદગલ. બરાબર, પૂદગલ. હા, પૂદગલ. એટલે તો સ્પેસ આપે. જે જીવ અને પૂદગલને રહેવા માટે સ્પેસ આપે એને આપણે આકાશ કહેવાય. આકાશ એટલે બ્લુ આકાશ દેખાય છે એ નહીં, અને એનું લોકાકાશ અને અલોકાકાશ થાય. તો હવે અહીંયા અજીવ તત્વના કેટલા ભેદ થયા? 5 ભેદ થયા. ધર્માસ્તિકાય એટલે જે જીવ અને પૂદગલને, પેલા આપણે પૂદગલ લઈએ ચલો ને, પછી હું બીજા કરું. તો પૂદગલ એટલે શું? પૂદગલ એટલે એક તો રૂપી દ્રવ્ય છે. રૂપી દ્રવ્ય એટલે શું? એટલે દેખાય આપણને. ડેફિનેશન છે, બોલો બોલો. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ જેને હોય એને રૂપી દ્રવ્ય કહેવાય. હા, એને રૂપી કહેવાય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેને હોય એને રૂપી દ્રવ્ય કહેવાય. એ છે પૂદગલ દ્રવ્ય. જે આપણા આજુબાજુ ટોટલી આપણે જેટલી વસ્તુઓ દેખાય છે એ બધી શું છે? પૂદગલ દ્રવ્ય છે. તમે જરાક યાદ કરો, આપણે 6 દ્રવ્યમાં આ કર્યું છે. હવે પૂદગલ દ્રવ્યના પાછા આપણે ભેદ જોયા હતા. કોઈને યાદ છે? હા, 3 ભેદ આવે ને એના. બોલો. 4 સચ્ચિત, અચ્ચિત. ના, પૂદગલના બીજા કોઈને યાદ આવે છે? તમને એક વાત પૂછવી હતી, તમે પાછા કોઈ જુઓ છો આ સેમ આપણો એનો રેકોર્ડિંગ જુઓ છો? હા, આજે મેં તમારો લાસ્ટ ટાઈમ નહીં એટલે બરાબર દેખાય છે મારામાં?
મને નહોતું દેખાતું બરાબર એટલે પૂછું છું. દેખાય છે બરાબર આવે છે રેકોર્ડિંગ? ઠીક. હમ તો પૂદગલ માં એના 4 ભેદ છે. પહેલો છે સ્કંદ, હા દેશ, પ્રદેશ અને પરમાણુ. યાદ આવે છે? હા, હા. સ્કંદ એટલે કોઈ પણ વસ્તુ જ્યારે આખી હોય, આ આખી ખુરશી છે, તમને ખુરશી, આ જે ખુરશી છે આખી ખુરશી છે, તો શું કહેવાય? એને સ્કંદ કહેવાય. સ્કંદ, હા. એ ખુરશીનો એક ખાલી હાથનો કે પગનો એક ખાલી ટુકડો છે, તો એને કહેવાય દેશ. દેશ. અને પ્રદેશ એટલે આ સ્કંદ સાથે જોડાયેલો એકદમ સૂક્ષ્મ ભાગ, જે એટલો સૂક્ષ્મ કે એના પાછા 2 ભાગ ન થઈ શકે, જે જ્ઞાનીના જ્ઞાનમાં પણ ન આવી શકે, તો એને શું કહેવાય? પ્રદેશ. આ વસ્તુ સાથે જ જોડાયેલો છે, આખી વસ્તુ છે, સ્કંદ છે, એ વસ્તુનો એક ભાગ છે, એને કહેવાય દેશ. અને એ જ વસ્તુનો અત્યંત સૌથી નાનામાં નાનો ભાગ કે જેનું તમે જ્ઞાની, કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં પણ એના 2 ભાગ ન થઈ શકે, એટલો જે સૂક્ષ્મ ભાગ હોય એને કહેવાય પ્રદેશ. અસંખ્ય પ્રદેશી આપણે કીધું. આત્મા કેવો છે? અસંખ્ય પ્રદેશી છે. એના પ્રદેશ કેવા છે? સંકોચ વિસ્તાર. તો પ્રદેશ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ. હવે એનો જ સેમ પરમાણુ પણ છે. જેટલો પ્રદેશ છે એટલો જ પરમાણુ છે. ફરક એટલો છે, પ્રદેશ એ વસ્તુ સાથે જોડાયેલો હોય ત્યારે એને પ્રદેશ કહેવાય, અને પરમાણુ એટલે એનાથી જ્યારે છૂટો પડેલો હોય ત્યારે પરમાણુ. અને તમને યાદ હોય તો મેં ચોક હોય ને, હમણાં મારી પાસે ચોક છે નહીં, એકચ્યુઅલી હું જ્યારે ફિઝિકલી શીખવાડું ત્યારે બરાબર બતાવું કે ચોક હોય બ્લેકબોર્ડ પર લખવાનો, ત્યાં મારી પાસે બ્લેકબોર્ડ પણ હોય, હું ચોક યુઝ પણ કરું, કે તમે આ ચોકનો આખો ચોક છે, સ્કંદ છે, 2 ટુકડા કરું, દેશ થયું. એની સાથે એકદમ નાનામાં નાનો પાર્ટ હોય તો પ્રદેશ થયું. અને તમને ખ્યાલ હોય ચોકને આપણે આમ કરીએ ને તો બધા ઝીણા ઝીણા પાર્ટિકલ્સ છૂટા થઈ જાય. ખ્યાલ આવે છે તમને? તો એ છૂટો થયેલો પાર્ટિકલ છે એને કહેવાય પરમાણુ. ખ્યાલ આવ્યો? પરમાણુ ને પ્રદેશનો ફરક ખ્યાલ આવ્યો? યસ. સેમ છે, પ્રદેશ અને પરમાણુ સેમ છે. પ્રદેશ એની સાથે વસ્તુ સાથે જોડાયેલો છે, નાનામાં નાનો પાર્ટિકલ, અને પરમાણુ એ જ સાઈઝનો પાર્ટિકલ પણ એ વસ્તુથી છૂટો પડેલો છે. જે આપણે આ ચોકના એક્ઝામ્પલ પરથી બરાબર. બુંદીનો લાડવો પણ તમે કરી શકશો. એક આખો બુંદીનો લાડવો, એ બુંદીના લાડવાનો એક ટુકડો લીધો, આખો લાડવો સ્કંદ, ટુકડો લીધો દેશ, એકદમ છોટો નાનામાં નાનું જે આપણે દેખાય પણ નહીં, એકદમ એનો પીસ છે, પણ એની સાથે જ છે, એમાં જ છે, તો એ પ્રદેશ. અને આપણે તો બુંદીના લાડુ તો છૂટો કરી શકીએ, નાનકડું આમ અવડાવી શકીએ. ખુરશીનો ના કરી શકો, કબાટનું પણ ન કરી શકો, મોબાઈલનું નહીં કરું, પણ બુંદીના લાડવાનું તો કરી શકશો ને, છૂટો આર્ટિકલ, એ પરમાણુ. શું બધાને ખ્યાલ આવ્યો? આ સેકન્ડ ટાઈમ આઈ એમ એક્સપ્લેનિંગ. આપણે 6 દ્રવ્યમાં પણ મેં એક્સપ્લેન કર્યું હતું. ખ્યાલ આવ્યું બધાને? હા. ઓકે. આ છે પૂદગલ, અને પૂદગલમાં મેં કીધું રૂપી દ્રવ્ય છે. પછી પૂદગલનો આપણે એનો મીનિંગ જ જોઈએ તો પૂદ અને ગલ. પૂદ એટલે પૂરણ, ગલ એટલે ગલન, એટલે કે જેમાં પરમાણુ આવે છે, બાર છે, અને પાછા વિખરાઈ પણ જાય છે, એને કહેવાય પૂદગલ. આત્મામાં એવું ન થાય, આત્મ વસ્તુમાં એવું ન થાય. જેટલો હોય એ જ રે. એના સંકોચ વિસ્તાર થાય, પણ આત્માના પ્રદેશ છૂટા પડીને ત્યાં ન જાય, એની સાથે જ રે. ખ્યાલ આવ્યો? હવે આ જે છે પૂદગલ દ્રવ્ય છે. પછી આ જીવ દ્રવ્ય, જીવ તો નહીં, આપણા તો અજીવ ચાલુ રહ્યો છે. તો આ કેવા છે? અનંત છે, ઘણા બધા છે, બરાબર છે. આ આપણે 3 લોકમાં કરીએ તો પૂદગલ અને જીવ બંને અનંત છે. હવે પાછું જીવને સાઈડમાં રાખું છું, અજીવ દ્રવ્ય પર જ આવું છું. તો
તો અજીવ દ્રવ્યમાં પૂતગલ આપણે જોયું, પછી ધર્માસ્તિકા જોયું. ધર્માસ્તિકા એટલે કોણ? કોઈ આપણું થઈ ગયું છે. આપણને ચાલવામાં ને બધામાં મદદ કરે, આપણને હાથ ઊંચો કરીએ, આપણે જીવ જે અને કાંઈ બી ક્રિયા અજીવ કરીએ. બેવને, જીવ અને પૂતગલને, અજીવને સોરી મિચ્છામી દોષ, જીવ અને પૂતગલને જે મુવમેન્ટ કરવામાં મદદ કરે, સહાયક કરે, ગતિ હા, સહાયક. ગતિ સહાયક એને કહેવાય. જેમ કે આપણે એક્ઝામ્પલ જોયું તું, માછલી તરે પોતાના પણ પાણી એને જોઈએ, પાણી એને સહાયક દ્રવ્ય થાય તો જ એ તરી શકે. પાણી વગર ના તરી શકે, બહાર મૂકો તો મરી જાય, પણ એ તરે છે પોતાના બળથી. તો આ અહીંયા પાણી એને જેમ સહાયક દ્રવ્ય છે, એવી જ રીતે ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. આપણે દેખી નથી શકતા, પણ કેવળીના જ્ઞાનમાં એ છે. તો એ ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પૂતગલને ગતિ કરવામાં સહાયક થાય, અને એના ઓપોઝિટ અધર્માસ્તિકાય દ્રવ્ય છે કે એને સ્થિર થવામાં સહાયક કરે. નહીં તો આપણે બોલ એક નાખીએ, બરાબર છે, છોકરાઓ રમતા હોય તો આપણે વચમાં જઈને અટકી જાય કે કન્ટિન્યુઅસ, પણ જો શેના લીધે? અધર્માસ્તિકાય દ્રવ્યના લીધે. નહીં તો ખાલી ધર્માસ્તિકાય દ્રવ્ય તો ચાલ્યા જ કરે, આપણે ચાલવાનું કરીએ તો ચાલ્યા જ કરીએ, ઊભા રહી જ ન શકીએ આપણે જ્યારે ઊભું રહેવું હોય તો એ સ્થિર રહેવામાં કોણ મદદ કરે? અધર્માસ્તિકાય. તો આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય એક છે. આ જીવ અને પૂતગલના જેમ અનંત દ્રવ્યો નથી. આ તો અનંત ભરેલા છે ને જીવ દ્રવ્ય તો. પછી આકાશાસ્તિકાય, કે જે જીવ અને પૂતગલ આ બધા દ્રવ્યોને રહેવાની જગ્યા આપે, અને એના બે ભાગ છે આકાશના. કેશો? લોકાકાશ ને અલોકાકાશ. અલોકાકાશ. એટલે આપણે જે 14 રાજલોક, આપણે જે કોસ્મોલોજી શીખ્યા આ શેપમાં, બરાબર, એમાં જે 3 ભાગ છે, ઉપર ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, આ બધું શું છે? લોક છે. અને લોકાકાશ એટલે એમ્પ્ટી સ્પેસ, આકાશ, અને એમાં બધું આવ્યું છે, દેવ, નારકી, બધું એમાં આવ્યું છે. પછી એના 12 અનંત અલોકાકાશ છે કે જ્યાં કશું જ નથી. 3 દ્રવ્ય થયા, ચોથું પૂતગલ, અને 5મું અજીવ કાળ દ્રવ્ય. જે વ્યવહારથી ઉપચારથી દ્રવ્ય કહેવાય છે, કે જે જૂનાને નવાને જૂનું કરે, એ શું છે? કાળ દ્રવ્ય છે. કે આ દિવસ, રાત્રિ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ બધું શેના લીધે થાય? તો કાળ દ્રવ્યથી લીધે. તો આવી રીતે આપણે આ અજીવ દ્રવ્યો આપણે જોયું. પેલા જીવ જોયું, પછી શું જોયું? અજીવ જોયું. હવે ત્રીજું આવે છે પુણ્ય. આજે આપણે પુણ્ય પર જ અટકવાના છીએ, એટલે પુણ્ય અને પાપ બેવ સાથે લેવા જોઈતા હતા, પણ આપણે હજી ત્યાં જ અટકશું. તો પુણ્ય એટલે શું? કે જે કર્મના ઉદયથી જીવને અનુકૂળ પરિસ્થિતિનો પ્રાપ્ત થાય, યોગ થાય. આપણે હમણાં બધી અનુકૂળ પરિસ્થિતિઓ છે ને? આપણે સરસ ઘરમાં બેઠા છીએ, બહાર કોઈ ઝૂંપડામાં બેઠા નથી, એસી પંખો ચાલુ કરીને બેઠા છો, એસી, પંખો, લાઈટ. ભગવાને સરસ 5 ઇન્દ્રિયો વ્યવસ્થિત આપી છે. આ બધું શું છે? પ્રતિકૂળ પરિસ્થિતિ છે કે અનુકૂળ પરિસ્થિતિ છે? અનુકૂળ. અનુકૂળ છે. એટલે તેના લીધે આ પુણ્ય તત્વ, પુણ્ય યોગથી આપણને છે. જૈન ધર્મ મળ્યો છે, સારું ફેમિલી મળ્યું છે, દેવગુરુનો યોગ મળ્યો છે. આ બધું શું છે? પુણ્ય તત્વના લીધે. તો હવે જીવ કેવી રીતે પુણ્ય બાંધે? તો અહીંયા શાસ્ત્રમાં કહે છે કે 9 પ્રકારે જીવ પુણ્ય બાંધે છે. તે કયા 9 પ્રકાર છે? કયા પ્રકારથી પુણ્ય બાંધે? તો પાત્ર જીવને અન્ન આપવાથી, પાત્ર જીવને પાણી આપવાથી, પાત્ર જીવને સ્થાન આપવાથી રહેવાની, પાત્ર જીવને સૂવા માટે શયન આપવાથી, પાત્રને વસ્ત્ર આપવાથી, પછી મનમાં શુભ સંકલ્પ કરવા,
સારા વિચાર કરવા, વચનથી સારા સંકલ્પ, સારા વચન બોલવા, અને કાયાથી સારી ક્રિયાઓ, શુભ ક્રિયાઓ કરવી, અને છેલ્લું છે દેવ, ગુરુ અને નમસ્કાર, એમને સુદેવ સુગુરુને ભક્તિ કરવાથી, એમની સ્તવના કરવાથી આ 9 પ્રકારે પુણ્ય બંધાય. તો અહીંયા હવે મેં પાત્ર જીવો કીધા તમને, બરાબર છે? પાત્રને અન્ન આપવાથી, પાત્રને પાણી આપવાથી, પાત્રને વસ્ત્ર આપવાથી. તો અહીંયા પાત્રના પણ 3 અહીંયા બતાવેલા છે કે તીર્થંકર પરમાત્માથી પંચ મહાવ્રત ધારી મુનિ સુધી, એટલે કહો ને તમે પંચ પરમેશથી બધા પકડી લો ને, સોરી પંચ પછી જ નહીં આવે, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય ને પછી મોક્ષે ગયા છે. તો આ મુનિ સુધીના બધા મહાત્માઓને સુપાત્ર કહેવાય. આપણે સુપાત્ર દાન કહીએ ને, જ્યારે આપણે કોઈ સાધુ મહાત્માને આપણે કંઈ પણ આપીએ, આમાંથી જે પણ અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર જે પણ આપીએ, તો ત્યાં સુધી આપણે સુપાત્ર દાન આપીએ છીએ. તો એમને સુપાત્ર કીધું છે. પછી ધર્મી ગૃહસ્થો જે છે, જે પણ આપણા સાધર્મિક છે કે બીજા છે, એને આપણે આ બધું આપવાથી એને શું કીધેલું છે? એમને પાત્ર જીવો કીધેલા છે. અને જે અનુકંપા યોગ્ય હોય, કે જે દુઃખી જીવો છે, તો એમને આપણે જે પણ એના પર અનુકંપા કરીએ, જે પણ એમને એ જ બધું પાણી, તો એમને અનુકંપે પાત્ર કહેવાય. આ ખાલી પાત્ર અને ઓલા અનુકંપે પાત્ર, અને બીજા જીવો અપાત્ર કહેવાય. તો અહીંયા પુણ્ય ક્યારે બાંધાય? પાત્ર જીવોને. આ બધું 9 ટાઈપનું જે કીધું લે છે, 9 નહીં 5 ટાઈપનું. પછી તો મન, વચન, કાયાના શુભ વ્યવહારથી, એ 5 ને 3 8, અને 9મું દેવગુરુની ભક્તિ કરવાથી. પણ પાત્ર જીવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ જીવને કોઈ પણ વસ્તુ આપો તો કઈ પુણ્ય બંધન ના થાય. તો આ આઈ થિંક તમને ખ્યાલ આવ્યું બધાને? ઓકે. હવે આ જે આપણે પુણ્ય બાંધીએ છીએ, એ 42 પ્રકારથી આપણને સુખ આપે છે. તો એના પણ આખા 42 પ્રકાર છે. હવે એ બધું તો હું નથી બોલતી, પણ થોડુંક તમને ખ્યાલ આવે એટલે હું તમને કહું છું કે શાતાવેદની આપણે એ હોય, જ્યારે આપણે 8 કર્મ ભણશું ત્યારે એમાં એક વેદનીય કર્મ છે, એમાં એક શાતાવેદનીય છે અને એક અશાતાવેદનીય છે. હમણાં આપણે બધાને શાતાવેદનીય નું ઉદય છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. માથું દુખવાનું ચાલુ થઈ જાય, ક્યાં પગ તૂટી જાય, તો આ બધું શું થાય? અશાતાવેદનીય. આઈ થિંક દેટ ઇઝ અ વેરી કોમન વર્ડ, બધાને ખબર હશે. તો પુણ્યથી શાતાવેદનીય થાય, ઉચ્ચ ગોત્ર આપણે મળે, પછી મનુષ્ય ગતિ, દેવ ગતિ મળે, ઓલું પાપથી તમે તિર્યંચ અથવા નરક ગતિ મળે. પુણ્યથી શું મળે? દેવ ગતિ અથવા મનુષ્ય ગતિ મળે. એટલે આ બધા પછી મેં આઈ થિંક પરમ દિવસે કીધેલું. હા, સંસ્થાન અને સંઘયન. સંઘયન એટલે જે શરીરમાં હાડકાની રચના છે. કોઈ છો અહીંયા મારા કથાનું યોગના ક્લાસમાં? કોઈ આવો છો? હા હા, તમે કરાવેલું ને? હા, બરાબર. તો એમાં આપણે સંઘયન અને સંસ્થાન કરેલું, યાદ છે? હા. સંઘયન એટલે શું? શરીરમાં હાડકાની રચના, જે 6 પ્રકારના બતાવેલા છે. અને સંસ્થાન એટલે આપણું જે બાહ્ય, આપણું શરીરનું જે છે બધું માળખું, એને સંસ્થાન કહેવાય. તો તમારું પુણ્યનો ઉદય હોય તો તમને એ સંસ્થાનમાંથી જે ઉત્તમ સંસ્થાન, અને 6 પ્રકારના મેં કીધા, ઉત્તમ સંઘયન અને ઉત્તમ સંસ્થાન અકોર્ડિંગ ટુ તમારા પુણ્ય કર્મ મળે. જેમ કે મેં કીધેલું, એના નામ પણ છે. તો સૌથી ઉત્તમ સંઘયન કયું? તો વજ્ર. હા, વજ્ર ઋષભ નારાજ સંગણ સૌથી ઉત્તમ છે, જે તીર્થંકર પરમાત્મા અને ચક્રવર્તી કે 63 શલાકા પુરુષ, એ લોકોને શું હોય? વજ્ર ઋષભ નારાજ સંગ. કારણ કે એના ઉપર પથ્થર પડે તો પથ્થર તૂટી જાય, પણ એમના હાડકાને કઈ ન થાય.
એ સૌથી ઉત્તમ, ને પછી એનાથી ઓછા 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 ઉતરતા હમણાં જે આપણને છે સૌથી છેલ્લું સંગયાણ છે અને છેલ્લું સંસ્થાન છે, બરાબર છે. એટલે આપણે ખબર છે કે આપણે તરત ફ્રેક્ચર થઈ જાય, પણ આપણા હાડકાનું રચના મજબૂત નથી. તો આ બધું અલગ અલગ ટાઈપના કીધેલા છે કે તમને જેટલું પુણ્ય તમારું હોય એ પ્રમાણે તમને ઉત્તમ સંસ્થાન મળે, ઉત્તમ સંઘયન મળે, ઘણી બધી જે પંચેન્દ્રિય તમને જાત મળે, એકેન્દ્રિયથી ના મળે, પછી બધા 5 ટાઈપના શરીર મળે, ઘણું બધું છે આમાં. બધા નામ કર્મ છે, સારા સારા નામ કર્મ આવશે. એમાં જે શુભ નામ કર્મ છે એ બધા નામ કર્મ, યશ નામ કર્મ અને આવા બધા શુભ નામ કર્મ છે. પછી એવી રીતે તો આ 42 પ્રકૃતિઓ તમને, ઇવન તમારો સ્વર પણ છે તો એમાં પણ સુસ્વર અને દુસ્વર હોય. નામ કર્મ કરશું ને બહુ બધી પ્રકૃતિઓ છે. તો આ તમારું પુણ્ય કર્મ હોય તો સુસ્વર મળે તમને. તો આવી રીતે બધી આ પુણ્ય પ્રકૃતિ છે. હું સાથે સાથે પાપ પ્રકૃતિ લઈ જ લઉં છું, વાર પણ થઈ જશે. તો પાપ તત્વ જેવી રીતે આપણે આ પુણ્ય તત્વ લીધું, એવી જ રીતે આપણે પાપ તત્વ લઈએ. તો પાપ તત્વ એટલે શું? બેઝિકલી કે એવા કર્મનો ઉદય જે તમને પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે એનો સંયોગ કરાવે, બરાબર છે. તો પુણ્ય બાંધવાના અને પ્રતિકૂળ પરિસ્થિતિ તમે સમજો છો, ખાવાનું ન મળે, સારું જે પણ કેટલી બધી જીવનમાં તો પ્રતિકૂળતા હોય. સારું પેલા તો હું રોટી કપડા મકાન કહું, જે બેઝિક છે, જે આપણે જોઈએ છે કેટલા જીવોને નથી મળતા. તો એ તો પાપ તત્વના ઉદયથી. એના પછી આપણે ફિઝિકલ જોઈએ, કેટલી બધી બીમારીઓ વગેરે આવતી હોય, એ બધું શું છે? પાપ તત્વના. ફિઝિકલ રિલેશન, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ, એમાં બધામાં જે આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એ બધું પાપ તત્વના ઉદયથી આવશે. તિર્યંચ ગતિ, નારકી ગતિ એ શેનાથી મળે? પાપ કર્મના ઉદયથી મળે. ઓકે, હવે અહીંયા કીધું છે જેમ આપણે પુણ્ય બાંધવાના 9 પ્રકાર જોયા, બરાબર? જોયા? યાદ છે 9 પ્રકાર? હમણાં જ કીધા, કોઈ કહેશે? હમણાં તો યાદ રાખો. પુણ્ય બાંધવાના 9 પ્રકાર બોલો. હા, અન્ન, પાણી, સ્થાન, શયન, વસ્ત્ર, શુભ સંકલ્પ, વચન, કાયા, શુભ ક્રિયા કાયાથી, અને દેવની ભક્તિ કરવાથી. હા, બરાબર. આ શું છે? પુણ્ય બાંધવાના પ્રકારો છે. એવી જ રીતે પાપ કેવી રીતે બંધાય? તો 18 પાપસ્થાનક આપણને આપેલા છે. ખ્યાલ છે 18 પાપસ્થાનક કયા છે? આપણે બોલીએ છીએ રોજ સામાયિક પ્રતિક્રમ. પ્રાણાતિપાત હિંસા કરવી, અદત્તાદાન એટલે જુઠ્ઠું બોલવું, પછી અદત્તાદાન એટલે ચોરી કરવી, અસત્ય એટલે જૂઠું બોલવું, પછી મૈથુન, પરિગ્રહ, ક્રોધ, આ તો સમજાવવાની જરૂર નથી, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખાન. અભ્યાખાન એટલે શું? એનો ખાલી તમને હું અર્થ કહું. માયા, મૃષાવા, અભ્યાખાન એટલે કોઈ પર ખોટો આરોપ મૂકવો. પછી રતિ અરતિ એટલે આ ગમવું, આ ન ગમવું. આપણે કહીએ ને આ સારું છે, આ ખરાબ છે, એને શું કહેવાય? રતિ અરતિ. માયા મૃષાવાદ એટલે કપટ પૂર્વક જૂઠું બોલવું. મૃષાવાદ એટલે જૂઠું બોલવું અને કપટ પૂર્વક જૂઠું બોલવું. તો એ શું છે? માયા મૃષાવાદ. પછી કલહ, કજિયો કરવો, પૈશુન્ય, કોઈની ચાડી ખાવી, પર પરિવાર, પારકાની નિંદા કરવી, કુથલી કરવી. આપણે ઘણી વખત આપણે મને લાગે છે આપણે બધા લેડીઝો ભેગા થઈએ ત્યારે શું કરીએ ગોસિપિંગમાં? આનું આમ ને આનું આમ, બરાબર? આ શું છે? કુથલી કરવી. આ બધી કુથલી છે. એનાથી શું આપણે તો લાગે ટાઈમ પાસ થાય છે, આપણે સરસ સોશિયલાઇઝિંગ કરી આવ્યા, પણ એમાં આપણે અજાણતા આપણે પાપ બાંધીએ છીએ. એટલે આપણે આ બધું સમજવાનું શું કામ છે? કે આપણે જાગૃત રહેવાનું છે. કે આપણે લાગે છે આપણે ગોસિપિંગ કરીએ છીએ, પણ ગોસિપ કરતા કાંઈ કામ હોય નહીં, બેઠા બેઠા આપણે કર્મ બંધન કરીએ છીએ. અને મિથ્યાત્વ શલ્ય, તત્વ ઉપર શ્રદ્ધા ન રાખવી. સૌથી મોટામાં મોટું પાપ છે તો આ મિથ્યાત્વ. જે આપણે કહીએ
કે આ આપણે કહીએ છીએ કે આ હું છું, એટલે આ દેહને જ આપણે હું માનીએ છીએ, એના પર મમત્વ કરીએ છીએ. આ બધી ચીજો જે આપણી નથી એને આપણે, કોઈ ચીજ છે નહીં મારું, આ લેપટોપ પણ, આઈપેડ પણ મારો નથી, આ શરીર પણ મારું નથી, આ પુત્ર, આ પતિ કોઈ મારા નથી, બધાને આપણે હું માનીએ છીએ. એ સૌથી મોટામાં મોટું જે મિથ્યાત્વ પાપ છે એને શું કહે, જેનો આપણે કહીએ ને સૌથી મોટામાં મોટું એ પાપ છે. તો આવી રીતે આપણે કહીએ તો આ આપણે કેટલા પ્રકારે, ક્યાં ગયું, 18. હા, 18 પ્રકારે આપણે પાપ બાંધીએ છીએ. અને એ પાછું જે 18 પ્રકારથી આપણે પાપ બાંધીએ છીએ, તો જેમ પુણ્ય ભોગવવાની 42 પ્રકારની મેં તમને કીધું, બરાબર છે, સારી ગતિ, સારા કુળ, સારું ગોત્ર, સારું શરીર, અલગ અલગ બધા છે પ્રકાર એના. એવી જ રીતે આ જે કર્મ બાંધો છો એ 42 ટાઈપથી આપણે ભોગવીએ છીએ, અલગ અલગ 42 ટાઈપથી તો પુણ્ય ભોગવીએ છીએ. તો કેવી રીતે આ 82 ટાઈપ આવે, તો એ પણ છે. આપણે જે ઘાતી કર્મની પ્રકૃતિ છે ને, જાતિ કર્મ ખબર છે કોઈને? તો કર્મ હવે આત્માને ઘાત કરે, આત્માને ઘાત કરે. આપણે કયા કયા છે? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. અંતરાય. હા, તો આ એની જે પ્રકૃતિ છે, જ્ઞાનાવર્ણ્યની 5 પ્રકૃતિ, દર્શનાવર્ણ્ય આપણે કર્મ કરશું ત્યારે ડિટેલ મેં કરશું. દર્શનાવર્ણ્યની 9 પ્રકૃતિ છે, મોહનીયની 26 પ્રકૃતિઓ છે, 26. અંતરાયની 5 પ્રકૃતિઓ છે, એમ 4 ઘાતી કર્મની 45 પ્રકૃતિઓ. અને બીજી આમાં લખ્યું નથી પણ બીજી ટોટલ 82 અશુભ પ્રકૃતિઓ છે, જેના એ આપણને શું થાય, પાપ તત્વ બાંધવાથી ઉદયમાં આવે છે. અહીંયા હોય તો હજી હું તમને કહું. તત્વ ના, બસ એટલું જ આપેલું છે. અંતરાય કર્મોના ભેદ અને બીજે અશુભ નામ કર્મના ભેદ આપેલા છે 34, એટલે 45 અને આ 34, એટલે ટોટલ થયા કેટલા, 82 પ્રકારે આ પાપ કર્મ ઉદયમાં આવે છે. કારણ અશુભ નામ કર્મના અલગ અલગ ઘણા ભેદ છે. જેમ કે આપણે હમણાં મેં કીધું ને, છેલ્લું આપણે નારાજ સંઘયન છે, છેલ્લું આપણું સંસ્થાન છે, દેટ ઇઝ પાપ કર્મનો. જો અશુભ કર્મનો હોય તો આપણને ઉત્તમ સંઘયન અને ઉત્તમ સંસ્થાન મળે. પછી સુગંધ હોય તો આ દુર્ગંધી હોય, આ ઘણાને શું કહેવાય, મેં કીધું સ્વર, સુસ્વર હોય તો દુસ્વર છે, તો એ પણ પાપ પ્રકૃતિ છે. તો આવી રીતે બીજી પણ પ્રકૃતિ કીધી. એટલે કે ટોટલ 82 પ્રકારથી આ શું આવે, ઉદયમાં આવે છે પાપ કર્મ. હવે એક આમાં છે ને પુણ્ય અને પાપની આ ચતુર્ભંગી કીધેલી છે, એ ખાસ સમજવા જેવી છે. હું સાથે સાથે લઈ લઉં છું, 5-10 મિનિટ વધારે થશે. જે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ. એક મિનિટ, તમે પાછું બોલો છો, પાછું નહીં તો નેક્સ્ટ ટાઈમ હું પાછું રિપીટ કરીશ. પુણ્ય અને પાપની ચતુર્ભંગી છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને પુણ્ય ને પાપ તો ઇઝી હતું, તમે એમ પણ કોમન તમને ખ્યાલ આવી શકે એવું છે. હવે આ 4 જે છે એ સમજવાનું છે. પુણ્યની 2 પ્રકૃતિ અને પાપની 2 પ્રકૃતિ. તો પુણ્યની પહેલી પ્રકૃતિ છે પુણ્યાનુબંધી પુણ્ય, અને બીજું છે પાપાનુબંધી પુણ્ય. પાપની 2 પ્રકૃતિ છે સેમ, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. હવે આ કેવી રીતે જુઓ, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્ય છે અને એક એવું પુણ્ય છે કે તમને પુણ્યના ઉદયમાં તમે બીજું પુણ્ય બાંધો છો. કે આ પહેલા આપણે પુણ્ય છે એટલે આપણે સારું શરીર મળ્યું, જૈન ધર્મ મળ્યો, મનુષ્ય ગતિ મળી, બધું આપણે સારું મળ્યું. અને પછી તમે એ મળ્યા પછી તમે એવા કાર્ય કરો છો
કે જેનાથી તમને બીજું પુણ્ય બંધાય છે. ફોર એક્ઝામ્પલ, તમે પુણ્યથી તમને સારી ફિનાન્શિયલી તમે એકદમ સારા સુખી છો અને તમને એમ થયું કે મારી પાસે આટલું મને ધન પૈસો તો છે તો હું બીજાને હેલ્પફુલ થાઉં. પણ તમે જ્ઞાનમાં કે કોઈ હોસ્પિટલમાં કે કોઈ બીજે ક્યાં કોઈ જરૂરિયાત વાળાને એને તમે જ્યારે આપો છો કે સૌથી મોટું સુપાત્ર દાન, તો શું થાય, તમારું ઓલરેડી પુણ્ય છે અને એમાં તમે પાછું એ આવી રીતે દાન રીતે કંઈ પણ કરી કે તમે તપ કરો, તમારામાં છે શક્તિ, તમારામાં વીર્ય છે તો તમે તપ કરો તો શું થાય, એનાથી આ બધાથી તમે પાછું બીજું પુણ્ય બંધાય. પુણ્ય છે, હમણાં મને સપોઝ કરવી છે, મને બહુ મન થાય કે હું 28 કરું. 28 તો દૂર રહી, હું એક ઉપવાસ વર્ષમાં માંડ કરું છું, 8મ પણ નથી કરવાની શક્તિ. પણ ઘણા જણા એવા છે કે એમનો વીર્ય છે, એ કરી શકે છે. તો તમે શું કરો, એટલું તમારું પુણ્ય છે તો તમે એ આ તપ જે પણ, હું તમને તપનું એક્ઝામ્પલ આપ્યું, તમે જે પણ હોય તો તમને પુણ્યથી એ વસ્તુ મળી છે અને તમે પાછી એનાથી પુણ્ય બાંધો છો તો એને કહેવાય પુણ્યાનુબંધી પુણ્ય. અથવા આમાં બીજું એક પણ મેં લખેલું છે કે જે જીવો પૂર્વના ભાવથી પુણ્યવાળા છે, બધી એની પાસે સાનુકૂળ પરિસ્થિતિ છે પણ એમાં એટેચમેન્ટ નથી કરતા, મમત્વ ભાવ નથી કરતા, જલ કમલવત રહે છે. અહીંયા વર્ડ ઉપેલું છે કે કમળ કેવું હોય, પાણીમાં હોય પણ એ પાણીનો સ્પર્શ પણ એને ન થાય. એટલે ભલે એ રહેતા હોય આ બધા સુખ સમૃદ્ધિમાં પણ એમાં એટેચમેન્ટ ન કરે, આસક્તિ ન કરે, એટલે એનાથી પણ એમને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ઓકે, તો આ પુણ્ય છે અને બીજા પુણ્યનું બંધ કરાવે છે અને અનુબંધ કહેવાય, તો એ છે પુણ્યાનુબંધી પુણ્ય. હવે બીજું કેવું છે પુણ્ય? પુણ્ય જ છે, તમને પુણ્યથી બધી સામગ્રી બંધી છે, પણ પાપાનુબંધી. તમને પુણ્યથી મળ્યું છે બધું, તમે શેમાં વાપરો છો? ભોગ વિલાસમાં, પંચેન્દ્રિયના સુખમાં વાપરો છો. તમારી પાસે હમણાં બેંક બેલેન્સ બહુ મોટી છે પણ તમે એ બેંક બેલેન્સને આસ્તે આસ્તે ખાલી કરો છો. આપણે આપણા આજુબાજુ જોઈએ બધા લોકો મોસ્ટલી તો શું કરતા હોય, બધા આ પાપાનુબંધી પુણ્ય આપણે કહીએ તો થાય કે કારણ તમે જેટલા પંચેન્દ્રિયના વિષયોમાં તમે લીન થાવ, જેટલું તમને જે મળ્યું છે એના ઉપર મમત્વ કરો તો શું થાય, એ પાપ બંધનું જ કારણ થવાનું છે. તો એને કહેવાય આ શું છે, પાપાનુબંધી પુણ્ય. ખાલી એટલું જ નહીં, ખાલી બીજો પણ તમે કહો છો કે અહીંયા જે તમને સારું બધું પુણ્યથી મળેલું છે પણ તમે વ્યસન સેવો છો, હિંસા, જૂઠ આદિ પાપો કરો છો, તો પણ આપણે હિંસા પણ આપણે બાય ડિફોલ્ટ જૈન ધર્મમાં આપણે જન્મ્યા છીએ એટલે વી આર પ્યોર વેજીટેરિયન. ફોરગેટ અબાઉટ, હું અભક્ષ્યની વાત નથી કરતી, પણ આપણે પંચેન્દ્રિય જીવોનો તો ઘાત નથી કરતા. પણ આપણે મોસ્ટલી આપણે જોઈએ વધારે પડતું પ્રજા આજે કઈ છે, નોન વેજીટેરિયન. એટલે શું કરે છે, પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. જેમ આપણે બધું પુણ્યની યોગ્ય આપણી બધી સુખ સામગ્રી મળી છે, એમને પણ મળી છે, પણ એ શું કરે છે, એમાં હિંસા કરી અને એ પાપ બાંધ કરે છે. ખ્યાલ આવે છે? પાપાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યથી મળ્યું છે પણ બંધન કરે છે પાપનું, હિંસા, જૂઠ, પાપાચારોને સેવે છે. તો આ કહેવાય પાપાનુબંધી પુણ્ય. એટલે પુણ્યના જ બે પ્રકાર જોયા. જે પુણ્યના ઉદય છે એ ઉદયમાં તમે બીજું પુણ્ય બાંધો છો, પુણ્યનો ઉદય છે પણ એ ઉદયમાં તમે પાપ બાંધો છો. હવે પાપના બે પ્રકાર. પુણ્યાનુબંધી પાપ, પાપ છે, પાપનો ઉદય છે પણ બંધ શેનું કરો છો? પુણ્યનો. તો કે તમે આવી રીતે એવી રીતે કેમ બંધ કરી શકે? કે હા, કરી શકો. પૂર્વના ઉદયથી તમને એવી પરિસ્થિતિ મળી છે કે તમને પાપનો ઉદય છે તમારી. હવે આમાં ઘણી બધી કથાઓ પણ આવી શકે, કદાચ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ કોઈ કથા એવી લઈએ કે એ છે એટલે દુઃખી છે, દરિદ્રી છે, રોગિષ્ઠ છે, પણ છતાં સંભાવ રાખે છે, દેવગુરુની શક્ય તો ભક્તિ કરે છે જેટલી થઈ શકે એટલી. તો એવા જ જીરો પાપનો ઉદય હોવા છતાં
પુણ્યનો બંધ કરે છે. અને એનાથી ઉલટું પાપાનુબંધી પાપનો ઉદય છે એટલે નીચ ગતિ મળે છે. જેમ કે આપણે કહીએ કે એટલે મહાદુખી છે, રોગિષ્ઠ છે, દરિદ્રી છે, એટલે અને શું કરે છે? દુખી છે છતાં શિકાર વગેરે કરે છે, વ્યભિચાર કરે છે, તો એ શું કરે છે? નવા પાપ બાંધે છે. અને એ આપણે કહીએ આપણે પાપ જીવો કઈ સપોઝ એવી ગતિ મળે એમને, નીચ ગોત્ર મળે કે જેમાં ચાંડાળ કુળ હોય કે આવા બધા કુળ મળે કે તમને પાપના ઉદયથી આવા નીચ ગોત્ર મળ્યો છે અને પાછા તમારું પાછું હમણાંનું પણ કાર્ય એવું જ છે કે જેનાથી તમે પાછા શું બંધો? પાપ બાંધો. આપણે તિરંજમાં લઈએ તો જે નોનવેજ સિંહ છે, વાઘ છે વગેરે જે છે, બરાબર છે, ચિત્તા છે, એ લોકો શું કરે? આ પાપના ઉદયથી એમને આવું આ ગતિ મળી છે અને પાછું એ જ ગતિમાં એ લોકો સિંહને વાઘને એ લોકો વેજીટેરિયન તો ખાય જ નહીં, એમને નોનવેજ જ જોઈએ. તો શું થાય? પાપના ઉદયથી આવી ગતિ મળી છે અને પાછો એ સામે પાપનો જ બંધ કરે છે. તો આવી રીતે આ ચતુર્ભંગી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બે પુણ્યના પ્રકાર, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. બે પાપના પ્રકાર, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. ઓકે, તો અહીંયા હવે આપણે કમ્પ્લીટ કરીએ આજે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. મિચ્છામી. ગયા વખતનું આપણે જે જીવનું અધૂરું રહી ગયું હતું, મને પણ થોડી ઉતાવળ હતી એટલે નીકળી ગઈ હતી. હવે એ પણ આજે કમ્પ્લીટ કર્યું છે અને આપણે હવે નેક્સ્ટ ટાઈમથી જે આગળના આશ્રવ, સંવર વગેરે, પણ એમાં ઘણા બધા ભેદ છે. એમાં આપણે એક એક સમજશું તો આપણે ખાસો ટાઈમ લાગશે. હજી 1-2 ટર્ન તો આપણા જશે જ નવ તત્વ સમજવા માટે. ઓકે, તો નેક્સ્ટ ગુરુવારના મળીશું. જય જિનેન્દ્ર બધા. જય જીનેન્દ્ર. જય થેન્ક યુ. જીનેન્દ્ર. સરસ સમજાવ્યું આજે, બહુ મસ્ત થયું.